પ્રતિરૂપ બનાવીને મુઠ્ઠીમારમાં અમુક પ્રકાર ઉભો કર્યો. નાચવાનો વાંધો નથી, પણ એમને એ રીતે બધાની કોઈ આવશ્યકતા નથી. પહેલા નહોતું થતું, હવે ધીરે ધીરે એ બધું વધવા માંડ્યું. નહીં કદાચ વધારે જ થાય છે, મને લાગે છે વધારે પ્રમાણમાં થતું હોય છે. હવે સુધારતાઓ તો સારી વાત છે, પણ આંચકા લાગ્યા છે બધાને, એટલે હવે ધીરે ધીરે સુધારા આવે એ ખૂબ અભિલષિત છે. હવે આપણને આપણા મૂળ માર્ગ પર અવશ્ય આગળ વધવું જ જોઈએ. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો, મહાપ્રભુજીની ભાવના અને આપણા પ્રભુનું ગૌરવ, આપણા ઈષ્ટદેવોનું ગૌરવ, એના પર ક્યારે પણ બાંધછોડ ન થવી જોઈએ. આપણા ઈષ્ટ પ્રભુ એમના ગૌરવની હાનિ થાય. આપણા યમુનાજી આપણા ઈષ્ટ છે, એમનું ગૌરવ પણ જળવાવું જોઈએ. આપણા વલ્લભ આપણા ગુરુ રૂપે આપણા ઈષ્ટ છે, એમનું ગૌરવ જળવાવું જોઈએ. આ બધા વિવેક આપણને ક્યાંથી પ્રાપ્ત થશે? यदि આપણે આપણા મૂળ સાથે જોડાઈશું. ખાલી ખાલી દેખાદેખી ચાલી રહ્યું છે, બીજા કરે છે, એના કરતાં વધીને હું કરું એ વૃત્તિ આવશે તો ક્યારે પણ કોઈ સાચું પરિવર્તન આપણા જીવનમાં નહીં આવી શકે. એટલા માટે પણ આવશ્યક છે કે આપણે આપણા મૂળ શાસ્ત્રો સાથે જોડાઈએ. ગીતાજી આજે આપણા આજના જીવન માટે પણ ખૂબ મહત્વપૂર્ણ શાસ્ત્ર છે, ખૂબ મહત્વપૂર્ણ ઉપદેશ છે, અને એના થકી આપણા જીવનમાં પરિવર્તન આવશે, વ્યક્તિગત જીવનમાં, સામૂહિક